ગુડ મોર્નિંગ. કેમ છો? આશા રાખું છું આપ સૌ મજામાં હશો. આજે આપણે યુનિટ 1 રીડ 2 સનરાઈઝ ઓફ ધ કંચનજંગા તેના વિશે અભ્યાસ કરીશું. આ પાઠના એટલે કે આ કવિતાના કવિ છે ક્રિસ્ટિના એલ્બસ. તો હાથમાં પેન અથવા પેન્સિલ, જે શબ્દ ખબર ન પડે તેના નીચે અંડરલાઇન કરતા જજો. આપણે કાવ્યની શરૂઆત કરીએ. ધ વેપર્સ રાઇઝ. વેપર્સનો અર્થ થાય વરાળ, ઘુમ્મસ, અને રાઇઝનો અર્થ થાય ઉઠવું. ફરી એકવાર, વેપર્સનો અર્થ થાય વરાળ, ઘુમ્મસ, અને રાઇઝનો અર્થ થાય ઉઠવું, કે વરાળ ઉઠે છે અથવા ઘુમ્મસ ઉઠે છે. ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ, કે આકાશ સુધી તે પહોંચે છે. ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. ક્લેડ એટલે ઢંકાયેલું છે, પર્પલ એટલે જાંબલી. ક્લેડ એટલે ઢંકાયેલું છે, પર્પલ એટલે જાંબલી. બરાબર. વાઇલ ધ લવ લાઇટ ગ્લોવ્સ. વાઇલ એટલે જ્યારે ત્યારે, લવ લાઇટ એટલે પ્રેમનો પ્રકાશ, ગ્લોવ્સ એટલે ચમકવું. ગ્લોવ્સનો અર્થ થશે ચમકવું, કે જ્યાં પ્રેમનો પ્રકાશ ચમકી રહ્યો છે. ઓન ધ પછી જુઓ તમને TH કરીને ડોટ આપેલું છે, એને ધ વાંચવાનું. ઓન ધ એટર્નલ. એટર્નલનો અર્થ થશે અનંત. સ્નોઝ. સ્નોઝનો અર્થ થાય બરફનું એક સ્વરૂપ. ઓન ધ એટર્નલ સ્નોઝ, બરફના એક સ્વરૂપ ઉપર પ્રેમનો પ્રકાશ જાંબલી કલરનો જે ઢંકાયેલો છે તે ચમકી રહ્યો છે. અપોન ધી સમિટ્સ હોવરિંગ. અપોન એટલે ઉપર, સમિટ્સ, સમિટ્સનો અર્થ થાય પર્વત શિખર, અને હોવરિંગ, હોવરીનો અર્થ થાય સદીઓ પુરાનું. હોવરીનો અર્થ હશે સદીઓ પુરાનું, કે સદીઓ પુરાના ઉપર, કે ઘણી બધી સદીઓથી, કે ભાઈ પ્રેમ જે છે એ બરફનું સ્વરૂપ લઈને અનંત રીતે ચમકી રહ્યો છે. એન્ડ ધ હિમાલય ક્વીન, અને તેની ઉપરથી વહી રહી છે હિમાલયની રાણી. ક્વીન એટલે રાણી. કામ એન્ડ શ્રીન. કામ એટલે શાંત, શ્રીન એટલે ગંભીર, કે જે આ કંચનજંગા જે છે, સનરાઈઝ, કે ભાઈ સનરાઈઝ એટલે કે ભાઈ સૂર્યોદય. બરાબર, કે કંચનજંગા ઉપર સૂર્યોદય કેવો થઈ રહ્યો છે, કે ભાઈ એ બતાવે છે આપણને કે એકદમ શાંત છે, અને શિરીન એટલે કે ગંભીર છે. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ. રિટર્ન એટલે પાછી ફરે છે, હેવન એટલે સ્વર્ગ, ગ્રીટિંગ એટલે અભિવાદન કરતી, કે સ્વર્ગનું અભિવાદન કરતી એ કંચનજંગા પાછી ફરે છે. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ. રોબ્સનો અર્થ થાય વસ્ત્રો. વ્હાઇટ એટલે સફેદ, કે સફેદ કલરના વસ્ત્રો તેને પહેરેલા છે. બાથ ઇન ગોલ્ડન લાઇટ. બાથ એટલે કે સ્નાન કરે છે, ગોલ્ડન લાઇટ એટલે કે સોનેરી કિરણોમાં, કે સોનેરી કિરણોમાં એ સ્નાન કરતી હોય એવું આપણને દેખાઈ રહ્યું છે. વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ. વેર એટલે કે જ્યાં, અર્થ એટલે પૃથ્વી, અને સ્કાય એટલે આકાશ, કે જ્યાં પૃથ્વી અને આકાશ એ બંને મળી રહ્યા હોય એવું આપણને લાગી રહ્યું છે. એન્ડ ધી મોર્નિંગ ડ્યુઝ. મોર્નિંગ એટલે સવાર, ડ્યુઝ એટલે ઝાકળ બિંદુઓ, અને જ્યાં સવારના ઝાકળ બિંદુઓ. એન્ડ મેલો યુઝ. મેલો એટલે મૃદુ, નયનરમ્ય રંગોથી ભરપૂર. મૃદુ, નયનરમ્ય રંગોથી ભરપૂર. અને યુઝનો અર્થ છે રંગછટા, કે જ્યાં એવી રંગછટા છે કે જે આપણી આંખોને ગમી જાય છે. સવારની પહોરમાં જ્યાં આકાશ અને પૃથ્વી બંનેનો મિલન થાય છે, જ્યાં સવારની સમયમાં આપણને ઝાકળના બિંદુઓ જોવા મળે છે, કે એવી રંગછટા ભગવાને બનાવેલી, કુદરતે બનાવેલી આપણને જોવા મળે છે, કે જેનાથી આપણું નયન જે છે, આપણી આંખો જે છે એ રંગોથી ભરપૂર ભરાઈ જાય છે. પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ. પેઇન્ટ એટલે રંગે છે, ચીક્સ એટલે ગાલ, ફેરી ફિંગર્સ એટલે કોમળ આંગળીઓ, કે જાણે કે એવું લાગે છે કે ભગવાન જે છે પોતાની કોમળ આંગળીઓથી તેના જે સનરાઈઝ, આપણે કંચનજંગાના જે ગાલ જે છે, ગાલને રંગી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
વાઇલ ઓવર ધ રીલ્સ. વાઇલ એટલે જ્યારે, ઓ પછી જુઓ તમને ઈઆર આપેલું છે, એને વંચાશે ઓવર. ઓવર ધ રીલ્સ. રીલ્સ એટલે નાના ઝરણાઓ, કે નાના ઝરણાઓ ઉપર. એન્ડ ધ સન કિસ હિલ્સ, અને જ્યાં સૂર્ય જે છે એ પર્વતોને, ટેકરીઓને, હિલ્સ એટલે પર્વતો, ટેકરીઓને કિસ કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ધ લવ લાઇટ જેન્ટલી ફિંગર્સ. લવ લાઇટ પ્રેમનો પ્રકાશ, જેન્ટલી એટલે કોમળતાથી, લિંગર્સ એટલે એક જ જગ્યાએ લહેરાવું કે ઘૂમરાવું, કે જ્યાં પ્રેમનો પ્રકાશ છે એ કંચનજંગા ઉપર લહેરાઈ રહ્યો છે, ઘૂમરાઈ રહ્યો છે, એવું અહીંયા દ્રશ્યમાન થાય છે. એન્ડ ધ બ્રેકિંગ ડે, અને એ દિવસમાં. બ્રેકિંગ ડે એટલે કે ભાઈ એ દિવસમાં, અને તે દિવસમાં. સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેન્ટ રે. સેન્ડ એટલે મોકલે છે, ફર્સ્ટ એટલે પ્રથમ, રે એટલે કિરણ, કે ત્યાં જે પહેલી એની કિરણ સૂર્ય જે છે એ મોકલે છે. એટલે કે સૂર્યને પણ કંચનજંગા એટલી પસંદ છે કે પોતાની પહેલી કિરણ એ કંચનજંગા નદી ઉપર પહોંચાડે છે. ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન્સ. લવ એટલે પ્રેમ, અનડાઇંગ એટલે અનંત, અવિરત. અનડાઇંગનો અર્થ થશે અનંત કે અવિરત, અને ફાઉન્ટેન્સ એટલે ફુવારાઓ, કે જ્યાં પ્રેમનો આપણને અનંત અને અવિરત ફુવારાઓ જોવા મળી રહ્યા છે. વાઇલ ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ. વાઇલ એટલે કે જ્યાં, હાર્ટ એટલે હૃદય, કે જ્યાં હૃદય આપણને થ્રિલ એટલે કે રોમાંચ, આનંદ જોવા મળે છે. ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ. વોઇસ એટલે અવાજ, હિલ્સ એટલે ટેકરીઓ, કે જાણે કે ટેકરીઓમાંથી, પર્વતોમાંથી આપણને અવાજ આવતો હોય તેવું આપણને સંભળાઈ રહ્યું છે. એન્ડ ધ સોલ. સોલ એટલે આત્મા. ધેટ ડ્વેલ્સ એટલે વસવાટ કરવો, ઇન ધ માઉન્ટેન્સ. અને માઉન્ટેન્સ એટલે પર્વતો. અને એવું લાગે છે જાણે કે પર્વતોમાં કંચનજંગાનો જે આત્મા જે છે એ આત્માને વસવાટ કરી રહ્યો હોય તેવું આપણને લાગી રહ્યું છે. તો ફ્રેન્ડ્સ, સરસ મજાની પોયમ જે ક્રિસ્ટિના એલ્બર્સે લખી, સનરાઈઝ ઓન ધી કંચનજંગા. કંચનજંગા ઉપર સૂર્યોદય. ખૂબ સરસ મજાની પોયમ, આહલાદાયક પોયમ, કે જે આપણા મનને, આપણા વિચારોને તરોતાજા કરી આપે. અને એક નદીના ઉદાહરણ દ્વારા કવિયત્રી આપણને સમજાવવા માંગે છે કે એક નદી કે કોઈ જગ્યાએ ઊભી રહેતી નથી, સતત વહેતી રહે છે. એમ આપણે પણ આપણા જીવનમાં ગમે એટલી મુશ્કેલીઓ આવે, ગમે એટલી પ્રોબ્લેમ્સ આવે, છતાં પણ આપણે કોઈ જગ્યાએ હારીને બેસી રહેવાનું નથી. આપણે પણ સતત ને સતત આપણા કામ પ્રત્યે આગળ ને આગળ વધતા રહેવાનું છે. હવે બોર્ડમાં જે આઈએમપી જે છે કે જે પૂછાઈ શકે એના માટે આપ સૌને ટીક કરાવું છું. આપના હાથમાં ચોક્કસપણે પેન અથવા પેન્સિલ તો હશે જ. ટીક કરતા જાઓ જે એક્ટિવિટી જે મને લાગે છે કે જે બોર્ડ માટે આઈએમપી છે એ આપને ટીક કરાવું છું. સૌ પ્રથમ તો ગ્લોસરી ટીક કરજો આપ સૌ. જો અહીંયા નીચે આપેલી છે આપણને ગ્લોસરી, આ ગ્લોસરી ટીક કરજો. ત્યારબાદ C4 નામની એક્સરસાઇઝ, આન્સર ધી ક્વેશ્ચન્સ. C4 નામની એક્સરસાઇઝ ટીક કરજો કે આ એક્સરસાઇઝ પણ ઘણી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બોર્ડ માટે થઈને. આગળ વધીએ. ત્યારબાદ V2, આન્સર ધીસ ક્વેશ્ચન યુઝિંગ અ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ, અંડરલાઇન ધેટ વર્ડ ઇન ધ ટેક્સ્ટ. V2 નામની એક્સરસાઇઝ. ત્યારબાદ આગળ વધતા V4, in each of these sentences there is one word which does not fit in. Take the right word from the bracket and put it at a proper place to make the sentence meaningful. V4 નામની એક્સરસાઇઝ. ત્યારબાદ આગળ વધીએ તો V6 નામની એક્સરસાઇઝ, જેમાં હું આપને કહી શકું કે ભાઈ પહેલા MCQમાં A આવશે, બીજા MCQમાં C આવશે, ત્રીજા MCQમાં B આવશે, ચોથા MCQમાં D આવશે. અને ત્યારબાદ આગળ વધીએ એની પહેલાં જે અગાઉની એક્સરસાઇઝ છે, દાખલા તરીકે આપણે જોઈએ V4, તો V4 નામની એક્સરસાઇઝમાં જે આન્સર આવી શકે તો પહેલું ક્વેશ્ચન છે, કેન યુ પ્રિસિસલી ડેઝિગ્નેટ. તો ડેઝિગ્નેટની જગ્યાએ આવશે લોકેટ. ડેઝિગ્નેટની જગ્યાએ આવશે લોકેટ, આન્સર આવશે લોકેટ.
બીજું વાક્ય, બસ સર્વિસ વોઝ સ્નેચ્ડ, તો સ્નેચ્ડની જગ્યાએ આવશે ડિસરપ્ટેડ. સ્નેચ્ડની જગ્યાએ આવશે ડિસરપ્ટેડ. ત્રીજું છે કમિટમેન્ટ, તો કમિટમેન્ટની જગ્યાએ આવશે કન્ટેન્ટમેન્ટ. કમિટમેન્ટની જગ્યાએ આવશે કન્ટેન્ટમેન્ટ. ચોથું છે અ ડાયટિશિયન નોઝ ઓલ અબાઉટ ધી એપરેટ્સ. એપરેટ્સની જગ્યાએ આવશે કમ્પોનન્ટ્સ. એપરેટ્સની જગ્યાએ આવશે કમ્પોનન્ટ્સ. પાંચમું છે ઓલવેઝ ડ્રિંક બોઇલ વોટર ઇફ યુ વોન્ટ ટુ કન્ઝર્વ. કન્ઝર્વની જગ્યાએ આવશે પ્રિવેન્ટ. કન્ઝર્વની જગ્યાએ આવશે પ્રિવેન્ટ. પછી છઠ્ઠું ધ કોમ્પ્યુટરાઇઝ મલ્ટીમીડિયા મોલ્યુક્યુલ્સ. મોલક્યુલ્સની જગ્યાએ આવશે મોડ્યુલ્સ. મોલક્યુલ્સની જગ્યાએ આવશે મોડ્યુલ્સ. સાતમું દે સ્ટાર્ટેડ મીટિંગ નાવ એન્ડ ધેન સ્ટેડીલી. સ્ટેડીલીની જગ્યાએ આવશે ઇવેન્ચ્યુઅલી. સ્ટેડીલીની જગ્યાએ આવશે ઇવેન્ચ્યુઅલી. ઓકે મિત્રો, આગળ વધીએ. V6 કે V6માં હું ઓલરેડી આપને આન્સર કહી ચૂક્યો. નેક્સ્ટ, ત્યારબાદ આગળ વધીએ. V7 કે રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ વિથ ધ મોસ્ટ સ્યુટેબલ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. બોર્ડ માટે IMP એક્સરસાઇઝ. એમાં પહેલામાં એવર લાસ્ટિંગ છે, એવર લાસ્ટિંગની જગ્યાએ આવશે અનડાઇંગ. પછી બીજું છે સ્પ્રિંગ લાઇક વોટરફ્લો, એની જગ્યાએ આવશે રીલ. પછી ત્રીજું છે નેવર એન્ડિંગ, એની જગ્યાએ આવશે એટર્નલ. ચોથું છે ડિલાઇટિંગ, ડિલાઇટિંગની જગ્યાએ આવશે થ્રિલિંગ. અને પાંચમું છે પ્લીઝન્ટલી સ્મૂથ એન્ડ સોફ્ટ, એની જગ્યાએ આવશે મેલો. ઓકે, એટલે V7 એક્સરસાઇઝ પણ આપણે કરવાની છે. ત્યારબાદ V8 નામની એક્સરસાઇઝ, એ પણ ટીક કરજો. એ પણ કરવાની છે. નિયરેસ્ટ મિનિંગ, ઓપોઝિટ મિનિંગ છે. અનડાઇંગ, અનડાઇંગનો ઓપોઝિટ મિનિંગ થશે ઇનકોન્સ્ટન્ટ. ઇનકોન્સ્ટન્ટ. પછી છે લિંગર, લિંગરનું થશે લીવ. ત્રીજું હોરી, હોરીનું થશે બ્લેક. ચોથું ડ્વેલ, ડ્વેલનું થશે માઇગ્રેટ. ઓકે મિત્રો, ત્યારબાદ આગળ વધતા ફંક્શન્સમાં F3 રીડ ધ સેન્ટેન્સીસ, સર્કલ કનેક્ટર્સ શોવિંગ કોન્ટ્રાસ્ટ, અંડરલાઇન ધ એક્સપ્રેશન શોવિંગ કમ્પેરિઝન. કે ભાઈ આમાં કોન્ટ્રાસ્ટ હોય એની ઉપર સર્કલ કરવાનું છે અને કમ્પેરિઝન બતાવે એની જગ્યાએ એની નીચે અંડરલાઇન બતાવવાની છે. તો ભાઈ પહેલું વાક્ય છે ધો મિસ્ટર શાહ બોટ અ ન્યૂ કાર ઇટ્સ નોટ એઝ બ્યુટિફુલ એઝ મિસ્ટર પટેલ્સ. તો ધો છે, તો ધો શું બતાવે છે? કોન્ટ્રાસ્ટ. તો એના ઉપર સર્કલ આવશે અને એની જ વાક્યમાં એઝ બ્યુટિફુલ એઝ એના નીચે અંડરલાઇન આવશે. ધો ઉપર સર્કલ, એઝ બ્યુટિફુલ એઝ નીચે અંડરલાઇન. બીજું, ઇન સ્પાઇટ ઓફ વર્કિંગ સિન્સિયરલી જોસેફ ઇઝ નોટ પેડ બેટર ધેન અમિત. તો ઇન સ્પાઇટ ઓફ એ કોન્ટ્રાસ્ટ દર્શાવે છે એટલે સર્કલ આવશે અને બેટર ધેન એ કમ્પેરિઝન છે એટલે એના નીચે અંડરલાઇન આવશે. થર્ડ, ઇલિયાસ હેઝ ગોટ અ ગુડ સ્કોર ધીસ ટાઈમ બટ જીલવા હેઝ ધ હાઈએસ્ટ માર્ક ઇન ધ ક્લાસ. તો અહીંયા કોન્ટ્રાસ્ટ થઈ ગયું બટ, તો બટ ઉપર સર્કલ આવશે. જ્યારે હાઈએસ્ટ માર્ક એ કમ્પેરિઝન બતાવે છે તો હાઈએસ્ટ માર્ક નીચે અંડરલાઇન આવશે. ચોથું, ધ ઓફિસર્સ શુડ વર્ક એઝ સિન્સિયરલી એઝ ધ મેનેજર ઇવન ધો ધ ચેરમેન ઓફ ધ કંપની રિમેન્સ એબસન્ટ. તો એઝ સિન્સિયરલી એઝ એ કમ્પેરિઝન બતાવે છે તો એના નીચે અંડરલાઇન આવશે અને ઇવન ધો એ કોન્ટ્રાસ્ટ બતાવે છે તો એના ઉપર સર્કલ આવશે. ઓકે મિત્રો, એટલે આ એક એક્ટિવિટી પર કરવાની છે. ત્યારબાદ આગળ વધીએ F4માં. તો F4માં fill in the blanks છે using proper expression from the bracket. Write its function in the bracket as mentioned in F1. આ એક્સરસાઇઝ પણ ટીક કરજો, આ એક્ટિવિટી પણ ટીક કરજો. આના આન્સર આપણે કહી રહ્યો છું. પહેલામાં આવશે આઈધર ઓર. વી હેવ નો ગુડ ટર્મ્સ મિસ્ટર ત્રિવેદી. આઈધર માય ફાધર ઓર આઈ વુડ ગો ટુ હિઝ ફંક્શન. બીજું, as sensible citizens we ought to pay our taxes regularly and honestly. બીજામાં આવશે ought to. ત્રીજું, what would you take, tea or coffee? I would like to have lunch as it's time for a meal. એટલે ત્રીજામાં આવશે would like to.
ત્રીજામાં આવશે વુડ લાઇક ટુ. ફોર્થ, હી વુડ રાધર વિઝિટ ધ મેન ટુ અપોલાઇઝ ફોર હિઝ મિસ્ટેક. એટલે ચોથામાં આવશે રાધર. અને પાંચમું, ટુ સસ્ટેન ઇકોલોજીકલ બેલેન્સ each one should plant at least a tree in his or her lifetime. તો પાંચમામાં આવશે should. એટલે આ એક એક્ટિવિટી પણ આપ ટીક કરજો. ત્યારબાદ આગળ વધતા મિત્રો, F7 નામની એક્સરસાઇઝ રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ એરર, એ એક્સરસાઇઝ પણ આપ ટીક કરજો. એ પણ ખૂબ જ ઉપયોગી છે, ઇમ્પોર્ટન્ટ છે બોર્ડ માટે. અને રાઇટિંગમાં W1 W2 આ બંને એક્સરસાઇઝ ઇમ્પોર્ટન્ટ છે ફોર ધ રાઇટિંગ પર્પઝ. તો આ બંને એક્સરસાઇઝ પણ આપ ટીક કરજો. ઓકે મિત્રો, આશા રાખું છું આ કવિતામાં, આ પાઠમાં આપણે સૌ સમજાણું હશે. મારું નામ રઈસ કાઝી. આપ મને જ્યારે પણ કોઈ આપણા બાબતે, આ કવિતા બાબતે કે આ પ્રશ્ન બાબતે કોઈ પણ આપણને તકલીફ જણાય તો આપ મને પૂછી શકો છો. થેન્ક યુ. હેવ સેફ, હેવ હોમ, સ્ટે સેફ, stay home. Thank you.